આવો આવો ભાઈ, હા અલ્યા ભાઈ, કી આવ્યો મજામાં? અચો વ્યો એટલે આવો બેસો, કેમ છો? મજામાં? એવી રીતે ધોરડો ગામ છે, આ ગામને અંદાજે કેટલા વર્ષ થયા છે? આ તો વર્ષોથી 450 વર્ષ થઈ ગયા છે, મેં સાંભળ્યું છે એવું. અત્યારે 550 ની આજુબાજુ હશે વસ્તી. તમારે પશુપાલન છે તો આમ કેટલું દૂધ થતું હોય છે, શું કાંઈ? તો અમારા વિસ્તારમાં લગભગ 7-8 ગામનું એક ટાઈમનું 4500 લીટર થાય. 4500 લીટર? જી, અને 24 કલાકમાં 10,000 લીટર થાય. કોકમાં 10, કોકમાં 20, પણ 10 થી વધારે જ હોય ભેંસો, કોકની 100 પણ હોય. મોટા ભાગે આપણે જ્યારે રણોત્સવમાં આવતા હોય ત્યારે બારોબાર એ રોડ ઉપર રણોત્સવના ટેન્કમાં રહીને આપણે વહી જતા હોય, પણ ધોરડો રણોત્સવ જે બોલાય છે એ ધોરડો ગામે અત્યારે હાલ આપણે છીએ. તમે જોઈ શકો છો કે ગામમાં આ બાજુ અંદર એન્ટર થતા પેવર બ્લોક, રોડ, આખું ગામ મૂળ કમ્પ્લેટ છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. ટેન્ક સિટીની એક્ઝેક્ટ બાજુમાં જે ધોરડો ગામ આવેલું છે, અહીંયા ગામની અંદર શું વ્યવસ્થા છે, અહીંયા કયા પ્રકારનું આયોજન છે, અને મેન તો આ કચ્છના ગામડાઓ કેવા હોય છે એના વિશે પણ આપણે જાણવાના છીએ. આમ તો આપણે લીમડો, પીપળો ને વડ ને એવું હોય ને, અહીંયા ઓટો હોય ને છાયા હોય, અહીંયા બાવેડા જબરા તમે જુઓ. અને આ બાજુ અત્યારે વ્યક્તિઓ, વડીલો આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું નામ કહેજો. મારું નામ સોહેબ મુતવા છે, ગામનો ધોરડોનો છું, રહેવાસી. આમ પંચાયતમાં સદસ્ય છું, બોડીમાં છે. એમની આપણે આ જે ધોરડો ગામ છે, આ ગામને અંદાજે કેટલા વર્ષ થયા છે? આ તો વર્ષોથી 450 વર્ષ થઈ ગયા છે, મેં સાંભળ્યું છે એવું. અત્યારે ગામની કેટલીક વસ્તી? અત્યારે 550 ની આજુબાજુ હશે વસ્તી. અને મોટા ભાગે લોકો વ્યવસાય શું કાંઈ? આમ તો વર્ષોથી પશુપાલક છે બધા, પશુપાલકનું છે બધું. અને પછી હમણાં ઘણા વર્ષોથી બાજુમાં એક ઇન્ડસ્ટ્રી છે, આમાં જે છોકરાઓ ભણેલા છે તો એમાં કામ કરે છે. પછી 2005-6 પછી રણોત્સવ થયો, હા, તો એમાં પણ ઘણા છોકરાઓને ઘણા માણસો એમાં કામ કરે. એમની આ રીતે જ્યારે કોઈ પર્યટન સ્થળ આપણા ગામની બાજુમાં જ થતું હોય તો માણસો માટે, લોકો માટે રોજગારીની નવી તક ઊભી કરે? હા, ઘણી મળે આમાં શું, એક તો અમારે અહીંયા હોટલોમાં કામ કરે, બરાબર, અને બીજો અહીંયા રણ સફારીમાં ઓલે કેમ્બલ કાર્ટ ને એ બધું એ રાખે. અને એની સિવાય જે હસ્તકલાના જે કારીગરો છે અને બહેનો છે, તો એ લોકો જનરલી શું કરે કે જ્યારે રણોત્સવ આવે એ પહેલાં પોતાના ઘરે હેન્ડીક્રાફ્ટનો સ્ટોક કરે, પોતે બનાવે, જાતે બનાવે હસ્તકળાનો. પછી જ્યારે અમારા ગામમાંથી અમુકને જે હોય એ બધાને સ્ટોલ મળે તો એ લોકો ત્યાં વેચે. મને લાગે આ બાજુના વિસ્તારમાં આ ગામ તો બહુ સારું. આ બાજુ SBI બેંક કે બેંક ઓફ બરોડા હે, મોટી મોરબીના ઘણા ગામડાની અંદર આવી બેંકો નથી, એવી તમારી અહીંયા હે? હા, સારું છે. અને ઈ મેન તમારે પશુપાલન છે તો આમ કેટલું દૂધ થતું હોય છે, શું કાંઈ? દૂધ તો અમારે જો આમ તો અહીંયા અમારા ગામમાં ડેરી છે, માહી છે, તો અમારા વિસ્તારમાં લગભગ 7-8 ગામનું એક ટાઈમનું 4500 લીટર થાય. 4500 લીટર? જી, અને 24 કલાકમાં 10,000 લીટર થાય. એવરેજ એક ઘરની અંદર કેટલી 10-20 ભેહું એવું કંઈ રાખતા છે? હા, કોકમાં 10, કોકમાં 20, પણ 10 થી વધારે જ હોય ભેંસો, કોકની 100 પણ હોય. મોરબીની અંદર તો ગામડા વાળા ભેહું, ગાયું, પશુપાલન થી દૂર જતા જાય છે, કાઢતા જાય. ઘરે કોઈ કરવા વાળા બૈરા નહીં ને, એટલે થાકી જાય, સમજ્યા? તો એમ નહીં, અત્યારે બહેનો બધા પશુપાલન ને બધું કરે? હા, બધું બહેનો જ કરે. માણસો તો બધા કામ કરે, કાં નોકરી કરે, કાં બીજે કામ કરે. આમ જનરલી પશુપાલનનું બધું બહેનો જ કરતા હોય. ગ્રામ્ય લેવલ ઉપર સુવિધા કેવી? અમારે અહીંયા સારી છે. અમારે સ્કૂલો છે, 1 થી 8 સુધી છે. પછી અહીંયા માધ્યમિક શાળા છે જે 2008 પછી મળી અમને. એમની મેં એક વસ્તુ માર્ક કરી, અહીંના લોકોની ભાષા થોડીક અલગ છે. અંદરો અંદર જ્યારે વાતચીત કરતો દી કઈ પ્રોપર કચ્છી ભાષા, કઈ ભાષા બોલો? હા, કચ્છી ભાષા હોય પણ એમાં થોડીક સિંધી મિક્સ હોય. એટલે આમ ઈ ભાષાની અંદર બહારથી આવતા લોકોનું આમ સ્વાગત કરવું હોય કે વેલકમ કરવું હોય તો શું કહેવાય? આવો ભાઈ, હા અલ્યા ભાઈ, કી આવ્યો મજામાં? અચો વ્યો એટલે આવો બેસો, કેમ છો? મજામાં? એવી રીતે. અને એ મીઠાશની સાથે આપને પણ રણોત્સવની અંદર, ધોરડો ગામની અંદર આવકાર્ય છે. તમામ વ્યવસ્થાઓ સાથે, તમામ આયોજનો સાથે. મેન જે ખાસ રણોત્સવ છે એની બાજુનું આ ગામ ધોરડોની આપણે વિશેષ મુલાકાત લીધી હતી. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.